નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરીથી વિવાદમાં સપડાઈ છે। સ્પોર્ટ્સ યુનિફોર્મનું વિતરણ શરૂ થયા બાદ હવે તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠ્યા છે। 80% યુનિફોર્મ વિતરિત થયા બાદ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશનની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં પ્રથમવાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને રમતગમતમાં વધુ રસ પડે તે માટે સ્પોર્ટ ડ્રેસ આપવામાં આવ્યા હતા। જો કે આજે સ્પોર્ટ ડ્રેસ વિવાદમાં આવ્યો છે। સ્પોર્ટ ડ્રેસના ટી શર્ટ અને પેન્ટની ગુણવત્તાને લઈને બિનેક્સ એન્ટરપ્રાઇઝ દ્વારા અટીરાની લેબમાં કાપડનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે યુનિફોર્મમાં બસ્ટિંગ સ્ટ્રેન્થ નિર્ધારિત માત્રામાં નથી, એટલે કે તે ઓછી છે। આ મામલે તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। બીજી બાજુ શિક્ષણ સમિતિના ચેરમેને પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે સમિતિની સ્કૂલોને બદનામ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ કરવાની પણ વાત કરી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હંમેશા કંઈ પણ વસ્તુ લેતી હોય છે, ટેન્ડરિંગ પ્રક્રિયા કરતી હોય છે, ત્યારે જે સેમ્પલમાં આવતા હોય છે તેનું ટેસ્ટિંગ કરાવતા હોય છે અને આપણા ધારાધોરણ પ્રમાણે ખરા ઉતરે તો જ ટેન્ડર ખોલવામાં આવતું હોય છે અને ટેન્ડરમાં પાસ થાય ત્યાર પછી પણ એ ટેન્ડરનો જ્યારે માલ આવતા હોય છે તો એ અમે રેન્ડમલી ચેકિંગ માટે મોકલતા હોય છે અને એ માલ એ ટેન્ડરની શરત મુજબ ધારાધોરણ મુજબ વ્યવસ્થિત છે કે નહીં એ ટેસ્ટિંગ માટે અમે મોકલતા હોઈએ છીએ। હાલમાં જે રિપોર્ટ ફરી રહ્યો છે તો એના વિશે શું કહેશો? હાલમાં જે રિપોર્ટ ફરી રહ્યો છે એ કદાચના કોઈક બીજા જ યુનિફોર્મનું ટેસ્ટિંગ કરાવીને એને આ રિપોર્ટ ફેરવ્યો હોય એવું લાગે છે મને। શું કાર્યવાહી કરાશે? અને જો આ ખોટી રીતે રિપોર્ટ કરાવીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હશે તો ચોક્કસ એના પર કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।